મુસ્કાન સમીર કાકર। હવે ઘરે બેઠા હતા ને બધે મારવા આવ્યા। મારા માણસ તો ઘરે નહોતા, બાંગ છોકરા જ હતા। તલવારું ભૂક્કાને લઈને આવ્યા, પાણાને લઈને આવ્યા। અમારો કાંઈ વાંક જ નહોતો, સમાધાન કરી લીધા ને પાછો મારવા આવ્યા। મારા મામાને મારવા આવ્યા હતા, પણ અમે હતા તો અમને માર્યું। પૈસા એકવાર મારા મામા દઈ દીધા, બીજી વાર કીધું કે લાવો, મારા મામા કીધા કે હમણાં હું નહીં દઈશ। એકવાર તો લઈ લીધા, એટલે વ્યાજનું ધંધું છે। 5-6 જણા છોકરા, 8-10 જણા છે। મારું નામ જન્નત છે। હું બેડીમાં રહું છું ને સાચાણામાં બનાવભાઈનું, એટલે કાંઈ એને ખબર જ નથી। ઘરે આવીને 150 માણસ હતા, ઈ કે સમાધાન કરવા છે ને બાઈજા, ઈ લોકો આગળ કાંઈ હતો જ નહીં। હથિયાર, તરવાલું ને તબલું ને હથિયાર જ લઈને બધાય આવ્યા હતા। છોકરાઓને બાયું ને બધાયને માર્યું છે। ઓલા મારા બેનના ઘરવાળાને તો આંધળા કાઢી લીધા છે ને બધાય છે પૈસા વાળા માણસ। એટલે ઈ છે ને મારો ભાઈ ટોનો લીધું છે ને એના માટે પંતું લીધું છે। ભાઈ નથી આવતી મચ્છી મારવાની, એ રચ લીધા છે। તો એના પૈસા લીધા હતા કે તું મને પૈસા દે તો હું તને લોડ કરીને માલ આપીશ, શિપિંગ નો ધંધો છે। તો એ પૈસા લઈ લીધા ને હવે અત્યારે એનાથી બાજે છે કે હજી પૈસા દે, વ્યાજમાં પૈસા દે છે। હા, પૈસા તો દેવાઈ ગયા છે, તો હજી એને કહે છે કે હજી મને માલ દે, તો ઓલો કહે છે હવે પૈસા દેવાઈ ગયા, હવે માલ શું કામ દઉં। તો અકબરભાઈ છે ને ઓસમાણ હાજી નો જમાય છે, પૈસા વાળો માણસ છે, બંગલો બનાવ્યું છે, બહુ પૈસા વાળો છે સાહેબ। મારા ભાઈ ને લાગ્યું છે, મારી બેન ને લાગ્યું છે, બેન ના ઘરવાળા ને લાગ્યું છે, મારો બીજી બેન નો ઘરવાળો છે એને લાગ્યું છે, મારા જાફર છે ને મારો ભાણેજ એને લાગ્યું છે, મારો ભાણેજ નવાજ છે એને લાગ્યું છે, મારી ભાણેજ મુસ્કાન છે એને લાગ્યું છે, મારો પપ્પા ભચ્ચુ છે ને એને લાગ્યું છે, મારા ભાઈ અકબર ને લાગ્યું છે।